તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી અને સેન્સેક્સની એક્સપાયરીના દિવસે બજાર આજે થોડા ઘણા મિશ્ર બંધ થતા જોવા મળ્યા છે. જો નિફ્ટી અને સેન્સેક્સ આજના દિવસમાં થોડાક પોઝિટિવ બંધ થયા છે. નિફ્ટી ગઈકાલે 26,000ની નીચે બંધ થયું તો આજે ફરી પાછું 26,000ની ઉપર આવીને બંધ થયું છે. મહત્વની વાત છે કે છેલ્લા 2 દિવસથી 20 દિવસની મૂવિંગ એવરેજ એને જાળવી રાખી છે. બેંક નિફ્ટીની અંદર આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો, કોઈ બહુ મોટો ઘટાડો નથી. અહીંયા પણ તમને ઓલમોસ્ટ આજે 59,600 સુધીના લેવલ જોવા મળ્યા હતા, પરંતુ ત્યાંથી લગભગ 200-300 પોઈન્ટનો એટલો ઘટાડો આપણને ઉપલા સ્તરેથી દેખાયો છે. વેલ મિડકેપ આજના દિવસમાં ફ્લેટ બંધ થતું જોવા મળ્યું છે, તો સ્મોલ કેપમાં આજે ખાસું એવું દબાણ હતું. 5% જેટલું દબાણ આજે તમને અહીંયા ખાસ કરીને જોવા મળ્યું છે. હવે કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા, તો જ્યાં તેજી આવી પહેલાં એની વાત કરી લઈએ. આજે આઈટી સ્ટોક્સની અંદર ખાસી એવી તેજી હતી. જુઓ નિફ્ટી આઈટી 1.5% વધ્યો, ડિફેન્સ કાઉન્ટર, રિયલ્ટી કાઉન્ટર, એફએમસીજી કાઉન્ટરમાં આજે તમને થોડી ઘણી મજબૂતી જોવા મળી. પરંતુ જ્યાં દબાણ આજના દિવસમાં આવ્યું એમાં ખાસ કરીને એનર્જી કાઉન્ટર હતા, ઓઇલ એન્ડ ગેસ અને ફિન નિફ્ટી પણ તમને ક્લોઝિંગ લેવલ પર એક ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું છે. હવે નિફ્ટીમાં આજે જ્યાં તમને વધારો આવતો જોવા મળ્યો એની વાત કરી લઈએ તો ખાસ કરીને આજના દિવસમાં જુઓ ટીસીએસ, એસબીઆઈ લાઈફ, અડાણી એન્ટરપ્રાઇઝ, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર હતા કે જ્યાં તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું. તો જ્યાં દબાણ આવ્યું આજના દિવસે ત્યાં પણ ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર હતું કે જે ફ્લાઇટ્સને લઈને ડીલે થઈ રહ્યા છે અને ઘણા મોટી સંખ્યામાં ફ્લાઇટો જે કેન્સલ કરવામાં આવી છે એને લઈને એક મોટો ઘટાડો આવ્યો. આ ઉપરાંત ઇટરનલ, હિન્ડાલ્કો, રિલાયન્સ, મારુતિ આ બધા કાઉન્ટર આજે તમને દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા. જ્યાં આજે તેજી રહી મિડકેપની વાત કરીએ તો જુઓ ત્યાં આજે ખાસ કરીને ભારત ડાયનામિક્સમાં એક સારી તેજી હતી. કોફોર્જ, એક્સાઇડ, એસ્ટ્રાલ જેવા કાઉન્ટર પણ આજે ખરીદારીના મૂડમાં હતા, પરંતુ જ્યાં દબાણ તમને આજે જોવા મળ્યું મિડકેપની અંદર એને પર ખાસ એકવાર નજર કરી લઈએ તો ત્યાં જુઓ હિતાચી એનર્જી, બાયોકોન, પતંજલિ ફૂડ્સ અને વારી એનર્જીઝના કાઉન્ટર છે કે જ્યાં આજે તમને દબાણ જોવા મળ્યું. વેલ હવે આજના દિવસે 26,000ની ઉપર આપણે પાછા બંધ થયા છીએ. એક ઇન્ટ્રાડે ચાર્ટ તો થોડાક પોઝિટિવ છે, પરંતુ મહત્ત્વની વાત કે અહીંયાથી હવે 26,000ને ટકાવવું થોડુંક અઘરું થઈ રહ્યું છે. એટલે આવતીકાલે જો 26,000 પર બજાર ટકે છે તો પછી ફરી પાછું આપણને જે પોઝિટિવ કન્સોલિડેશન છે એ જોવા મળશે. અને જો 26,000ની નીચે ડિસાઇસિવ કાઉન્ટર આવે છે તો પછી કદાચ આપણને થોડોક ઘટાડો વધતો જોવા મળી શકે.